જય દ્વારકાધીશ. પડી ગઈ છે મસ્તીની સવારના વાગ્યા છે 7 સવા 7 જેવું. જવાનું આપણે દવા છાંટવા. કમ્પ્લીટ છે જો બધું સામાન બમ્પને બધું ચાર્જિંગ કરીને. મજૂરનો મેળ પડ્યો નથી એટલે આ છે છાંટવાની છે. પાણી આવતું નથી એટલે એક પાણીની જે વ્યવસ્થા એ ખેતર જાય છે. પછી સેટા ખેતર જઈશું, અહીંયાથી પછી જઈશું આવશું જમવા. જમીન પછી પાધેડા સારશું વરસાદ ન આવે તો. ખેતર પહોંચી ગયા છે. દવા ચાલુ કરી દીધી. એક પંપ છાંટ્યો હતો. હજી વાતાવરણ કર્યું છે જો ફૂલ છાંટાઈ કોક ચાલુ થઈ ગયા છે. હજી ઓલી સાઈડથી આપણે ચાલુ કર્યું છે. એક પંપ હજી માન છાંટ્યો હોય ત્યાં છાંટા ચાલુ થયા છે. જો હાવ રહી જાય તો છાંટવા દઈએ તો છાંટીને જ જાવ હોય. હજી આવે કોક કપા હારો ઉપડી ગયો હવે હાથી આવેલા પછી સોયરા પછી. હજી ફાંફલી આવે એટલે દવામાં તો પછી થોડા છાંટા આવતા હોય તો હાલે નહીં. એટલે ઘડીક 10 મિનિટ રાહ જોઈ. હાવ રહી જાય બંધ અને થોડાક પાણી છોડવામાં હોય, પાણી પડી જાય પછી વળી ચાલુ કરશું. આ એક વાદરું જ છે ઉપર ખાલી, જો આ ડમારું જ છે. આ રહી જાય આમ વયું જાય એમને તો કાંઈ બહુ આવે એવું નથી. એટલે ધક્કો ખાધો છે તો હવે રાહ જોવી જ જોઈશે. પૂરું કરીને જવું હોય બને તો જોઈએ. હવે રાહ જોઈ ઘડીક રહી તો ગયું છે પાછું બંધ. થોડાક છાંટા આવે 10 મિનિટ પછી પાછું ચાલુ કરી દઈશું. 15 પંપ જેવું 15 પંપ ટોટલ છે આ ખેતરના. પછી ઓલા બધામાં એવું જ છે. આખા દીના 45-50 પંપ છે. એકાદું ખેતર કદાચ 5-6 વીઘા જેવું રહી જાય. અહીંથી ભરીએ આપણે. જો અહીંયા પંપ પડ્યા છે. પાણી ભેગું લઈ આવવાનું કાંઈ ઉપાધિ નથી. આ 2 પંપ છે, દવા છે અને આ જે કૂવો રહ્યો ને સાઈફર, આમાંથી આ ડોલ સિંચણીએથી પાણી આમાં ભરી લેવાનું. અને પાણીની ફૂલ ફેસિલિટી છે. પાણીની કાંઈ ઉપાધિ નથી. ઘડીક રાહ જોઈએ. હવે રહી તો ગયું છે પછી ચાલુ કરશું 10 મિનિટ પછી. અડધી કલાકનું છે. 2 પંપ જેવું બાકી છે અને વરસાદ છાંટા આવી ગયા છે. હવે ઘડીક બેઠા. કોક આવે બહુ નથી આવતું. દવામાં નડે એવું છે, હાલવામાં નડે એવું છે. છોડવો પલરી જાય ખોટો. વાતાવરણ બહુ એવું નથી, ક્યાંય ચાલુ નથી. કોક છાંટા ચાલુ થઈ ગયા છે. હવે અડધી કલાક વધી પોણી કલાકનું છે બાકી. જો રહી જાય તો પછી ફરી ચાલુ કરવાનું છે. રાહ જોઈ ઘડીક નાખો પછી વયા જઈશું. આટલા સારું રાખવું નહીં. આમ ક્યાંય બીજા બાજુમાં ક્યાંય દેખાતું નથી. સેટે લગી છાંટા જ છે આવા બધે. થોડીક વાર બેસી જો રહી જાય તો 2 છાંટતા જાય એટલે અહીંયા ધક્કો નહીં પછી. વરસાદ રહી ગયો છે. 2 પંપ બાકી હતા. એક ખેંચેલો એટલે હવે આ ડોલથી સિંચણીવાને કહેવાય, રાંધવું. આમાંથી પાણી આપણે સિંચવાનું હોય. તમને બતાવી દઉં. એક પંપ પૂરતું ખાલી બાકી હવે હેજ છેલ્લો પંપ. આમાં આ રીતે ડોલ નાખી. આ કૂવો છે કેનાલનો અંદર. હમણાં ડોલ અંદર વહી ગઈ હતી એકવાર, કાઢી છે. આ રીતે પાણી ભરવાનું છે ડોઈલેથી. પણ ભેગું બેરલને ઉલી આવે એના કરતાં સારું. હવે આ રીતે ભરીને ડાયરેક્ટ નાખી દઈશું પંપમાં. પછી પંપમાં થોડું નાખેલું છે. એક ડોલ નાખી દીધી હતી. દવાઈ નાખી દીધી છે. આ રીતે એવા છેલ્લા 2 પંપ છે. છાંટી પછી જમવાનો ટાઈમ થતો જાય એટલે જમી આવશું. પછી જો પાણી આવ્યું હશે, ઘરે ઓલો ટાંકો ભર્યો હશે તો પાધેડું છાંટવાનું છે. અને હજી ઓલા 2 ખેતર છાંટવાના છે. દવા બતાવી દીધી. દવા અહીંયા પડી છે. આ 2 દવા નાખી દીધી છે. અને 15માં લગભગ પંપ છે તો પંપ ભરી લઈ અને ખાવા ટાઈમે ભેગા થઈ જાય. ખાવા ભેગા એટલે એક પંપ છાંટી દઈ પછી ઓલા ખેતર મળશું વળી. કપા આવડો છે. છેલ્લો પંપ છે આપણો. હવે કપાનો વણ થોડાક છે મોડા અને છેલ્લો પંપ લઈને જઈએ. હવે આ બાજુ છટાઈ ગયું બધે. 16 લીટર ખંભે ઉપાડી જે છાંટતા હોય એને ખબર પડે ભાઈ. તડકો સારો નીકળી ગયો છે. વાંધો આવ્યો નથી. હવે ઘડીક છાંટા હેરાન કર્યા. હવે પાછો ચાલુ કરી દીધો એટલે છે હવે 15 મિનિટનું. આવડો કપા થયો. હવે થોડુંક પાણી આને નડી ગયું.
15મો પંપ છે. જો શેઠો આવી ગયો પારો આપણો, અહીંથી ઓલું જે પાણી ટાઈપું હતી એટલે છેલ્લો પંપ છાંટી દે, પછી જાય ઘરે રોટલા બોટલા ખાઈને વળી પાણી જો આવી ગયું હોય ઘરે તો પાધેડામાં, નકર 2 નાના નાના ઓલા કટકા જ છાંટી દઈશું. રોટલા બોટલા ખાઈને આવી ગયા, 2:30 જેવું થવા આવ્યું છે આપણા પાધેડા ખેતર. હવે આ પૂરું કરવાનું હોય ને એક ઓલું નાનું કટકું હોય હનુમાન દેરી વાળું, એ 2 થઈ જાય તો 2 પૂરા કરી દેવા છે. એટલે કાલ બપોર લગીનું રહીએ, ઘડીક આરામ કરી ખાઈને ચા પાણી પી અને હવે આવી ગયા પંપ બમ્પ ભરી કરી ચાલુ. આમાંય લગભગ ઓલું સવાર 60 એટલું ને એટલું છે, 15 પંપ છે ટોટલ લગભગ, અને 2-3 પંપ ઓમાં છે એટલે 18-20 પંપ છાંટવાના છે સાંજ સુધીમાં. વાતાવરણ થોડુંક સુધરી ગયું, હવે કપાઈ સુધરી ગયું છે, આયકા પછી ચોખ્ખો થઈ ગયો એટલે હવે કરી દઈ ચાલુ છાંટવાનું.